નમસ્કાર દોસ્તો, આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એડ્સ વિશે. એડ્સ શું છે? તો એડ્સ એટલે કે પહેલાં એડ્સ અને HIV વિશે માહિતી લઈ. એચઆઈવી એટલે કે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ. આ વાયરસ માણસના અંદર જઈ WBCને અસર કરે છે. WBCને અસર કરવાથી એ WBC આપણા શરીરના સૈનિકો છે. સૈનિકોને અસર કરવાથી સૈનિકો મારી નાખે છે અને એના પછી એ આખા શરીર પર હાવી થઈ જાય છે. એડ્સની વાત કરીએ તો એડ્સ કઈ રીતે ફેલાય છે? એડ્સગ્રસ્ત વ્યક્તિના અંદરથી બ્લડ લેવામાં આવે, એનું ઓર્ગન લેવામાં આવે, એના કોઈ બ્લેડ વાપરવામાં આવે, આવી વસ્તુ અસુરક્ષિત રીતે એને સમાગમ કરવામાં આવે તો આ વ્યક્તિના અંદરથી કોઈના કોઈ રીતે આપણા અંદર બ્લડ જાય છે તો આપણને એડ્સ થઈ શકે છે. એડ્સ કઈ રીતે થતું નથી? તો એડ્સ થવા પાછળના કારણો આપણે જણાવ્યું તો કઈ રીતે થતું નથી. એડ્સગ્રસ્ત વ્યક્તિના કપડાં, એની સાથે સૂવાથી, એની સાથે વાત કરવાથી, એની સાથે કોઈ વસ્તુ શેર કરવાથી ક્યારેય આપણને એડ્સ થતું નથી. તો જે માણસોના એડ્સગ્રસ્ત વ્યક્તિને પાછળની જે માન્યતા છે એ ખોટી છે તો એને તરછોડવો જોઈએ નહીં. એડ્સની વાત કરીએ તો એડ્સ જે છે એ 2023ના આંકડા પ્રમાણે વાત કરીએ તો 2023માં 39.9 મિલિયન લોકો આ ચેપથી પીડાતા હતા અને એમાંથી 6,30,000 લોકોનું મૃત્યુ થયું હતું. તેમ છતાં 1.3 મિલિયન એટલે કે 1.3 મિલિયન લોકો આનાથી ચેપગ્રસ્ત હતા. તો આ એક ખૂબ જ ગંભીર રોગ છે. એની જાગૃતતા માટે આપણે 1 ડિસેમ્બર એટલે કે વિશ્વ એડ્સ જાગૃતતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો તમે તમારી